તો હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સવાર પડી છે તો ચલો બધા ઉઠી ગયા, ગુડ મોર્નિંગ કહી દઈએ. શ્વેતા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. અંશુ ગુડ મોર્નિંગ. જય માતા. યસ ગુડ મોર્નિંગ. યસ તો ગાઈસ સ્ટેટા ફોરા બીડી બોમ્બ લાયા ને તેને પપ્પા ઉઠી બી બેઠા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. રોહિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા यही रे. तो पंका गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય માચી. હા ગાઈસ, ચા પીવા દાડો. तो पंके चाह पिया. गुड मॉर्निंग મોડું થાય ગાઈસ. ગુડ મોર્નિંગ, જય માતાજી. गाइस अब व्लॉग एडिट था है बहुत लेट था है બે દાડે. બે ત્રણ દાડે ગાઈસ કોમ એટલું હોય રાત્રે મોડું થઈ જાય. ડેકોરેશન ને બધું કરવાનું હતું ને, આવા નવરા થઈ જઈ. તો આ બ્લોગ તો મોડું જ આવે છે કે રાતના વિડિયો ઉતાર્યું એટલે નવરાત્રીમાં રાતે ઉતારશું નો. અને ગાઈસ ચોકડીમાં તો મનીષા કપડાં ધોવે છે અને ગગો નાવા બેઠ્યો હોય. કપડાં ધો રાખ નાવા બેઠ્યો ગા નાવા બેઠ્યો અને અંશુ ના એ તઈ રમે પપ્પા જોડે. અને હજુ સાવન એક ગોહરી લઈને આવ્યો હા. હવે થોડી વાર લઈને મમ્મી એમને લેતા હોય એક બીજી ગોહરી લઈને અને પછી સાવનને એ બી જીનલના બે ઘરે આવી જાય. તો ગાઈસ રસોડામાં તો રસોઈ ચાલુ છે અને પપ્પા ઓલું દેશી ગવાર બનાવ્યા અને અમારો બી અલગ અલગ બનાવ્યા બે. અરે મારે તો નહીં ખાવાનો, ભૂલી જવાય ગાઈસ, મારો ઉપવાસ. તો ગાઈસ રસોઈ તો થઈ ગઈ છે અને હવે શ્વેતા સાફ સફાઈ ચાલુ. ખાલી શાક કરી બનાવ્યું. રોટલી બાકી છે. રોટલા બાકી છે. એ પપ્પાને હવે આલુ ખાતા નહીં ને એટલે આનો આરામથી બનાવે. અરે આ નહીં કે તું બે તો શાક બનાવ્યા. એમને ઉતાવળ નહીં એમ નકર 11 વાગે તો બની જવું જોઈએ અમારે તો. વેલું પતી જાય. મારું પોતું થઈ ગયું હતું જગ્યાએ. તો ગાઈસ અંદરના મંદિરમાં મેં બી થોડી આ રીતે લાઇટો લગાવી દીધી છે. બહુ ઊંચું હારે મંદિર, મસ્ત લાગે. તો ગાઈસ 12 વાગી જશે ને મમ્મીને એ સાવનને જીનલ થઈને આવી ગયા ઘરે ચારની ગોહળી લઈ અને આ સાઈડ રોટલા ગરાય છે બાજરીના. મમ્મીને તો હજી ખાની હોય આપણે મારી ચા બા બનાવી આપણે પીએ ને ઉપવાસ હતી. પપ્પાને આ તો જો હેરાન કરે છોકરો હે લે એ બહાર રમણ બહાર એ બીજું ગાટલું પથરેલ મમ્મી અમને આ ઊંઘી રહ્યા બે જણા અહીં નહીં. મનીષા હજુ કપડાં પૂરા થયા નહીં. તો ગાઈસ છોકરો ખાવા બેસી ગયો હા. રૂહી અંશુ અને ગગો. છોકરોને ટીવા રૂમમાં મૂકીને હારે બે અહીંયા બેસી ગયા ખાવા મને હાલીને. હા જાતે નહીં ખાતો મારે ખવડાવ. રૂહીના ગગો બે ખાઈ લે, અંશુ એકલો નહીં ખાય જાતે. આના બે ખાવા બેસી. ઓહ હવે આપણે પૂરું રાતે ના ખાઈ લે તું ગાય દલચાવા. તો ગાય હવે હારે જમી બમી નવડો પડે છે અને હવે એમના અંશુ એમને ખાવાનું કહી દઉં હું અને જાઉં છું હું ગાંધીનગર. તમારે કામ પતી ગયું બધી? ના ભાઈ બાપા બાકી છે. શું કામ બાકી? બાર બે રૂમ પોતું કરવાનું, બે ઓસરી આટાવા અને થોડા આ તો રાખતો તો વાંધો નહીં ખાઈશું હજી. જો આ બે તો ખાઈશ જ. ગાગા હેર ગાંધીનગર જઈને આવીએ. હાર હાર. તો ગાઈસ ગાંધીનગર આવ્યા હતા. હાઈકોર્ટની કોર્ટ જ છે. તો ગાઈસ હું ને યશ બી આવ્યા હતા ગાંધીનગર. આવા થોડી ઝડપ કઢાવવાની હતી, વકીલનું કામ હતું. પપ્પાને તો આવા એવું નહીં, મંદિરે બેઠા એટલે નહીં આવા, એટલે હું આવ્યો તો કામ પતી ગયું હા. તો હું ને ગગો બે નીકળી જશે ઘરે. આમ આમ જાણ આમ. ગગા આપણે એકઠે જો મૂકી દી
તો હતી નહીં કઈ ટેમ્પા જોડી. ચલો ગાઈસ તો ઘરે જઈને મળીએ તમને. તો ગાઈસ હું ને ગગો બી આવી ગયા હતા અને ગગો કોઈક મોબાઈલ લે આખું શું કરું કા કંઈક તો કર. તો ઘરે આવી ગયા હતા 2 વાગી ગયા 2:30 વાગવા આવ્યા 2:20 થઈ જઈ. અંશુને હોઈ ગયા લાગે શેતાને બધાએ. કોઈ ગાઈસ કોઈ જ આપતું નહીં. હવે મેં થોડી વાર જાય કંઈ કામ હોય નહીં પપ્પાનું જે કામ હતું બધું મેં પતાવી દીધું છે. ચલો ખરો આરામ કરી લઈએ. આ કુંડમ પાણી નહીં. અંશુ તો કરા શું કરું હું અરે ઉઠી ગયો ગાઈસ આઈને બેસી રહ્યો ચારનો હેસકા મમ્મી એમના જોડે. ચાલે લે ચાલે હેડા બોલાવા આવ્યા તમારા જગ્યા ખાલી કરો અમારી ચાવી આવું ક્યાં ઉભું નહીં થતું બેઠા રહે એટલે આવી જાય શું આપણે બે ખાઈએ હેકું. તો કઈ નવરી બજાર આવી જઈશ અહીંયા હેસકામાં જોડે નવરી બજાર ને તો ગાઈ ગેડો બી આવી જશે ભેંસો લઈ. ક્યારે તમે મોડો આજે 5 વાગી જાય મોડું થઈ ગયું લ્યો. તારા ગાડા વધારે ધરવીને આવ્યો લાગે ભેંસો વધારે ચાલીને આવ્યો. ચમ 2:30 વાગે તે 12 વાગે વહેલો 100 વાગે ઉઠી જાય ગેડા અને 100 વાગે ભેંસ તરીને જતું યાર 100 વાગે ભેંસ લઈને જતો ચાલ્યા જાય જરૂર જ નહીં તારો ધરવીને જવાની ચાલ લાવી જ ના પડે તો ખવડાવી દેવાની. તો ગાઈ 5:15 થયા પણ હજુ બોટ્યો આવ્યો નહીં. મારે જવું છે સ્વર્ગાસન એને લઈને. હો જોજે હતા કોમ જ બતાવી દેવાનું નવડે બજારનું ક્યાં ઊભા હોય તો. ગાઈસ અમે ગાંધીનગર જઈને આવી ગયા હતા પાછા. અને શ્વેતાને શું બનાવશે ત્યાં ખીચડી બનાવો ખીચડી. બીજું સબ્જીમાં ભલે આ તારી કોબી દેખાય હે કોબીન દોના તુવેરો લીલી તુવેરો ના ઉપવાસ તો અમારે તો ભાવા કોબી તો આવું બધું ભાવા ડેટો કાઢેલા કંકોડો એવું બધું નહીં ભાવે જે ના ખાવાની વસ્તુ હોય બધું ક્યાં આવીને લીલું શાકભાજી બધું ભાવે. સારું સારું પણ મને ખીચડી ભાવે એટલે ખાવું ગાડી ગાડી તમારે નિભાવું તો બાટા રસોડા શાક તો તમે રોટલા બનાવીને તમે જ લે ખાતા મહિના પામણ કહેવા ત્યાં અમે ખાવાનું જ કહીએ ને થાય ખીચડી હોય બીજી થોડી કહીએ સ્પેશિયલ થોડી બનાવીએ ના એટલે રાતે ખાવું ચા બે મારા ભાગમાં નહીં આવતી 2 ચમચી આવ ભાગમાં ઓવા જીનલ ખેતરમાં લઈ જાય ને 4 વાટવા જાય તે પૂછી દઈ જાય જીનલ તો તે ખેતર ભરી લઈ જાય. પણ આવા નહીં ખબર આ મને અપ્પા તોડાઈને જ રહે છે તો મને એવું લાગે. તો ગાય 7:45 થાય અને પપ્પાને ખાવા બેસી ગયા હા. પપ્પાને ઉપવાસ છે એટલે ફરાળી ખીચડી કઢી બનાવી હા. અને અમારા મમ્મી બેન અત્યારે એકટાનું કરીએ જીનલ છોકરો જો સીધા ખાંડ કાઢાડા. ગાઈસ લાઈટ તો ચાલુ કરી નાખી છે છોકરો રમા બા. ડેકોરેશન ખતમ થઈ ગયું છે. આ 2 દિવાલે ખાલી એક ભૂંડિયા જારી લગાવવાની હ મેં લાઈન મૂકી હ હા પડી જો હવે 20 ફૂટ લાંબી હારી એ લગાવવાની હ અમારામાં. બાકી બધું ડેકોરેશન થઈ ગયું કમ્પ્લીટ. ગાઈસ અમારે હું મલ્ટી કલર લગાવતા હતા ને તો મંદિરમાં શું કહેવાય પીરો ગોલ્ડ હે ને એટલે બીજા કલર કંઈ સારા લાગતા નહીં એટલે અમારે પીરા જ લાવવા પડે. હા છોકરા રમો ગાઈસ
લે એ અંશુરી શું કરો બેટા અંશુ જોપો આખા કૂતરો ના છે ને એનો એટલે તો ગાઈસ આને ને બધું નાખ્યું હા અંદર મરચું કુબી ને ખીચડી ને તેલ રોટલો ને બધું નાખીને ખાયા હતી બધું મિક્સ તો ગાઈ ચલો ખાવા બેસી ગયા અમે આજે તો કુબીન દોડાનું શાક બનાવ્યું હોય ને મરચું વાટેલું કાલનું કરતા નવું વાટી ના ખાવું બેટા તારે ખાધ્યું હું ખાધી તે તો ગાય જમી વમી નવરા પડી ગયા આરી પાસે આજ ઓનલાઈન મંગાવી દીધી લાઈટો લગાવી દીધી પતી ગયો બધું કામ અને બધા બહાર બેઠ્યા હા ગીતો સાંભળ્યા હા આ પેલી આ લાઈટો એલઈડી ખાય એનું અજવાળું જ બહુ હ એટલે નહીં દેખાતું એટલું બધું પણ બે જોવતી હતી મારે તો બધા બેઠા ગાઈસ હવે